નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ગયા લેક્ચરની અંદર ક્યાં સુધી આપણે જોયું હતું કે પાઠ 4 પ્રાચીન ભારતીય સાહિત્ય, અને પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર આપણે ખાસ કરીને પ્રાદેશિક સાહિત્ય જે છે એનો પરિચય મેળવેલો, અને જેમાં ખાસ કરીને 4 વેદ, ખાસ કરીને પ્રાચીન ભારતીય સાહિત્ય એમાં વૈદિક સાહિત્ય, એમાં 4 વેદોનો અભ્યાસ કરેલો, ઋગ્વેદ, સામવેદ, યથર્વેદ। પછી પ્રાચીન સાહિત્યમાં રામાયણ મહાભારતનો પરિચય મેળવેલો, પ્રાચીન સાહિત્યની અંદર બૌદ્ધ સાહિત્ય, પ્રાચીન સાહિત્યની અંદર સંસ્કૃત સાહિત્ય, બરાબર, કાલિદાસને વગેરે વગેરે, આપણે જે માણ ભટ્ટને, ભારવીને, ભર્તૃહરિને, અને ત્યાર પછી પ્રાચીન સાહિત્યની અંદર ગુજરાતી સાહિત્યનો પરિચય મેળવ્યો। હવે જે પ્રાચીન સાહિત્ય છે ને એમાં તમિલ સાહિત્ય છે, એટલું તમિલ સાહિત્ય, અને તમિલ સાહિત્યની વાત કરીએ તો એમાં ખાસ કરીને 4 ભાષાઓ છે। એટલે તો કે 4 ભાષા, તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ। ખરેખર તો મિત્રો આ જે 4 ભાષા છે એમાં સૌથી પ્રાચીન ભાષા હોય તો તમિલ છે, અને તમિલમાંથી આ દ્રવિડ કુળની 4 ભાષાઓ ઉદ્ભવી છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ। યાદ રાખજો મિત્રો, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ દ્રવિડ કુળની 4 ભાષા છે। કોની? તો કે દ્રવિડ કુળની 4 ભાષા। અને પ્રાચીન સમયમાં આ 4 ભાષાઓ જે છે દ્રવિડ કુળ એમાં સાહિત્ય રચાય, અને આ જે દ્રવિડ કુળની ભાષા છે એમાં સૌથી જૂની ભાષા તમિલ છે। યાદ રાખજો, દ્રવિડ કુળની સૌથી જૂનામાં જૂની ભાષા કઈ છે? તમિલ। તમિલનાડુમાં જાઓ તો તમિલ ભાષા કહે, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જાઓ તો તેલુગુ ભાષા કહે, કર્ણાટકમાં જાઓ તો કન્નડ ભાષા કહે, અને કેરળમાં જાઓ તો મલયાલમ ભાષા કહે। તો દ્રવિડ કુળની 4 ભાષા છે, અને તેનું સાહિત્ય ઈસવીસન પ્રારંભ જેટલું જૂનું, વિચાર કરો મિત્રો, 1લી સદી જે છે ઈસવીસન પ્રારંભ એટલું જૂનું આ સાહિત્ય છે। અને ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયેલું છે। કેટલા સંગમો? 3 સંગમો, સંગમ સાહિત્ય કહી શકાય। વિચાર કરો કે દ્રવિડ કુળનું જૂનામાં જૂનું સાહિત્ય ઈસવીસન પ્રારંભ જેટલું છે। યાદ રાખજો બીજું કે જે દ્રવિડ કુળની સૌથી જૂનામાં જૂની ભાષા કઈ? તો કે તમિલ। દ્રવિડ કુળની ભાષા કેટલી? 4: દ્રવિડ, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ। હવે મિત્રો, જે દ્રવિડ કુળ છે એની અંદર અનેક સંત થઈ ગયા, કવિઓ થઈ ગયા, એણે અનેક રચનાઓ કરી। જે દ્રવિડિયન પ્રજા છે એની અંદર અનેક સંતો અને કવિઓ થઈ ગયા, અને સંગમ સાહિત્યના અનેક વિષયો, એટલે મિત્રો સાહિત્ય જે છે ને એ જુદા જુદા વિષય ઉપર રચાતું, જેમ કે રાજનીતિ છે, એટલે કે આપણે રાજકારણ કહીએ છીએ, પ્રેમ પ્રસંગ છે, સાહિત્યનું પ્રસિદ્ધ ગ્રંથ, એટલે મિત્રો જે દ્રવિડ સાહિત્ય છે એ જુદે જુદે વિભાગોની અંદર રચાયું, અને ખાસ કરીને સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકઈ। એતુ થોકઈનો અર્થ શું થાય છે? 8 કાવ્યોનું સંકલન। બીજો ગ્રંથ છે તોલ્કાપિયમ। તોલ્કાપિયમ એટલે વ્યાકરણ ગ્રંથ લખાણ, અને ત્યાર પછી છે પથ્થુપાત, એટલે કે 10 ગીતો રચાય। તો યાદ રાખજો, એતુ થોકઈ એટલે 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપિયમ એટલે વ્યાકરણ ગ્રંથ, અને પથ્થુપાતુ, યાદ રાખજો, પથ્થુપાતુ એટલે 10 ગીતો। અને એ વખતે કેરળના એક પ્રખ્યાત કવિ તિરુવલ્લુવરે, યાદ રાખજો, કેરળના પ્રખ્યાત કવિ તિરુવલ્લુવરે કેવો હતો કે કુરલ નામનો ગ્રંથ રચ્યો। એક MCQની અંદર તમને મિત્રો પૂછી શકશે કે કવિ તિરુવલ્લુવરે કયો ગ્રંથ રચ્યો? કુરલ નામનો ગ્રંથ રચ્યો, અને આ ગ્રંથની અંદર જીવનના અનેક ભાષાઓનું વિવેચન કરવામાં આવ્યું, એટલે કે વર્ણન કરવામાં આવ્યું છે। આ સિવાય શીલપતિકારમ અને બીજો છે મણિમેખલા। કેવો છે? શીલપતિકારમ અને મણિમેખલા
શિલપતિકારમ અને મણિમેખલા પ્રારંભિક તમિલ સાહિત્ય છે. આ જે શિલપતિકારમ અને મણિમેખલા છે ને, એ તો દ્રવિડ કુળના રામાયણ અને મહાભારત તરીકે એની ગણના થાય છે. દ્રવિડ કુળના રામાયણ અને મહાભારત તરીકે એની ગણના થાય છે. તો મિત્રો ફરીથી એક વખત જોઈ લઈએ, તમિલ દ્રવિડ કુળમાં કેટલી ભાષા? 4. તો જો તમને પૂછવામાં આવે કે પ્રાચીન તમિલ સાહિત્ય અથવા દ્રવિડ સાહિત્યનો પરિચય આપો, તો તમારે સીધું લખવાનું છે કે ભાઈ દ્રવિડ કુળની 4 ભાષાઓ છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ છે. એમાં સંગમ સાહિત્ય રચાયું, બરાબર. અને એમાં દ્રવિડ કુળમાં અનેક સંતો અને કવિઓ થઈ ગયા જેણે જુદું જુદું સંગમ સાહિત્ય રચાયું. રાજનીતિ હોય, યુદ્ધ હોય, પ્રેમ પ્રસંગ હોય, આવા જુદા જુદા વિષયો ઉપર એણે સાહિત્યની રચના કરી. બીજી વાત કહી છે કે આ સાહિત્ય ગ્રંથમાં એતુથોકઈ એટલે 8 કાવ્યનું સંકલન. બરાબર મિત્રો યાદ રાખજો. બીજું તોલ્કાપિયમ એટલે વ્યાકરણ ગ્રંથ, અને પથ્થુપાતુ એટલે 10 ગીતો. બરાબર મિત્રો યાદ રાખજો. એતુથોકઈ એટલે 8 કાવ્યનું સંકલન, તોલ્કાપિયમ એટલે વ્યાકરણ ગ્રંથ, અને પથ્થુપાતુ એટલે 10 ગીતો. અને કેરળના પ્રખ્યાત કવિ તિરુવલ્લુવરરે કયો ગ્રંથ રચ્યો? કુરલ નામનો ગ્રંથ રચ્યો. અને શિલપતિકારમ અને મણિમેખલા એ તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો માનવામાં આવે છે. યાદ રાખજો, શિલપતિકારમ અને મણિમેખલા જે છે એ આગળ જોઈએ આપણે. હવે છે મધ્યકાલીન સાહિત્ય. અહીં પ્રાચીન સાહિત્યનો પરિચય આપણે પૂરો થાય છે. આપણે પ્રાચીન સાહિત્યમાં મિત્રો વૈદિક સાહિત્ય 4 વેદ, રામાયણ, મહાભારત, સંસ્કૃત સાહિત્ય, પછી બૌદ્ધ સાહિત્ય આપણે ત્રિપિટક ભણી ગયા, ગુજરાતી સાહિત્ય ભણી ગયા, હમણાં આપણે ભણ્યા એ દ્રવિડ સાહિત્ય ભણ્યા. હવે મધ્યકાલીન સાહિત્ય એટલે શું? તો કે મિત્રો મધ્યકાલીન જે સાહિત્ય છે 8મી થી 12મી સદી સુધીનો જે સમયગાળો છે, 8મી થી 12મી સુધીનો સમયગાળો એટલે મધ્યકાળ. પ્રાચીન સમય છે ને એ 1લી સદીથી લઈને 12મી સદી સુધીનો સમય એટલે આપણે પ્રાચીન કાળ કહીશું. પણ 8મી થી 12મી સદી સુધીનો જે સમયગાળો છે એ મધ્યકાળ કહેવાય છે. અને એમાં પણ જુદી જુદી ભાષાઓમાં સાહિત્ય રચાય. મિત્રો હું એક ચોખવટ કરી દઉં છું. પ્રાચીન સમયમાં સંસ્કૃત સાહિત્ય પણ રચાયું છે અને મધ્યકાળમાં પણ સંસ્કૃત સાહિત્ય રચાયું છે. પ્રાચીન સમયમાં ગુજરાતી સાહિત્ય રચાયું છે, મધ્યકાળમાં પણ ગુજરાતી સાહિત્ય રચાયું છે. એટલે મિત્રો ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં જ સંસ્કૃત સાહિત્ય ભાષાની, એમ કહી શકાય સંસ્કૃત સાહિત્યની ભાષા બની. એટલે મિત્રો જેવો ઉત્તર ભારત એટલે આપણે પંજાબ છે, આપણે યુપી છે, બિહાર છે, જેવો મધ્યયુગ શરૂ થયો એટલે મિત્રો સાહિત્યની ભાષા છે ને સંસ્કૃત બની ગઈ. તો પ્રાચીન સમયમાં સંસ્કૃત સાહિત્ય રચાયું. કાલિદાસ હોય, ભારવી હોય, ભર્તૃહરિ હોય, બાણભટ્ટ હોય, કોઈ પણ હોય. પણ મધ્યયુગની અંદર કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો રચાયા. ખાસ મિત્રો યાદ રાખજો, કાશ્મીરમાં 2 મહાન ગ્રંથ રચાયા. એમાં પહેલો MCQ યાદ રાખજો, સોમદેવે કથા સરિત સાગર નામનો ગ્રંથ રચ્યો. યાદ રાખજો, જેમાં પહેલો ગ્રંથ છે સોમદેવનો કથા સરિત સાગર, અને બીજો કલહણે રચ્યો તો કે રાજતરંગીણી. તો મિત્રો કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો રચાયા, એક કથા સરિત સાગર અને એક રાજતરંગીણી. કથા સરિત સાગર કોણે રચ્યો? સોમદેવ. યાદ રાખજો મિત્રો. અને કલહણે કયો રચ્યો છે? તો કે રાજતરંગીણી. કાશ્મીરમાં 2 ગ્રંથ રચાયા, સોમદેવે કથા સરિત અને કલહણે રાજતરંગીણી. જેમાં રાજતરંગીણી છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે. મિત્રો તમે રાજતરંગીણી, તમે કાશ્મીર વિશે જાણવા માગતા હો, એના ઇતિહાસ વિશે જાણવા માગતા હો, તો જે છે રાજતરંગીણી જે ગ્રંથ છે એ આખા કાશ્મીરના ઇતિહાસને વર્ણન કરતો આલેખતો ગ્રંથ છે. અને સાચા અર્થમાં કહીએ ને તો ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. તો મિત્રો મહત્વનો ક્વેશ્ચન તમારો MCQ પણ બને કે ભારતનો પહેલો ઐતિહાસિક ગ્રંથ કયો? રાજતરંગીણી. યાદ રાખજો, કારણ કે કાશ્મીરના ઇતિહાસને રજૂ કરતો એક ગ્રંથ છે. કાશ્મીરના ઇતિહાસને રજૂ કરતો એ ગ્રંથ છે. એટલે એમ કહી શકાય કે ભારતનો પહેલો ઐતિહાસિક ગ્રંથ માનવામાં. બીજી વાત કરીએ તો આ સમયમાં
બીજી મહત્વની રચના રચાઈ છે ગીત ગોવિંદ, યાદ રાખજો. તો કવિ જયદેવ થઈ ગયા અને જયદેવે રચના કરી કે ગીત ગોવિંદથી રચના. જેની રચના કરી ગીત ગોવિંદ. તો એક સોમદેવે કથા સરિત સાગર રચ્યો, બીજો કલ્હણે રાજતરંગીણી જે કાશ્મીરના ઇતિહાસને રજૂ કરતો પહેલો ગ્રંથ. અને ગીત ગોવિંદ યાદ રાખજો, ગીત ગોવિંદ ગ્રંથની રચના કરી જયદેવે, જેની ગણના સંસ્કૃતમાં સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ તરીકે થાય છે. તો મિત્રો આપણા માટે બીજું MCQ. તો એક તો આપણને એ રીતે પૂછી શકીએ કે ગીત ગોવિંદની રચના કોને કરી, કે તો કે જયદેવ, અને જે સંસ્કૃતમાં સુંદર કાવ્ય ગ્રંથ તરીકે એને ઓળખવામાં આવે છે. એ સમયે અપભ્રંશ થયેલી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. હવે અપભ્રંશ એટલે શું? કે ઘણી બધી ભાષાઓ જે છે આપણે મોટા ભાગે છે ને સંસ્કૃતમાંથી ગુજરાતીની, હિન્દીઓ અને ઘણી બધી ભાષાઓ ઉદ્ભવી છે. એમ અપભ્રંશ થયેલી ભાષાઓ, એમાં આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો. એની વાત કરીએ તો આપણે આગળ જોઈએ ને તો કવિ ચંદ બરદાએ પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ રચ્યો. મિત્રો કદાચ તમે પૃથ્વીરાજ ચૌહાણનું નામ સાંભળ્યું હોય દિલ્હી ઉપર, અને સંયુક્તા કદાચ નામ સાંભળ્યું હોય, તો પૃથ્વીરાજ ચૌહાણના દરબારી કવિ હતા ચંદ બરદાએ. પણ એણે પૃથ્વીરાજ ચૌહાણની વીરતાને લગતો હિન્દી ભાષાનો પહેલો ગ્રંથ રચ્યો અને એનું નામ હતું પૃથ્વીરાજ રાસો. મિત્રો પૃથ્વીરાજ રાસો કોણે રચ્યો? ચંદ બરદાએ. અને જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાના કાર્યોનું વર્ણન આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. અને હિન્દી સાહિત્યની જગતમાં વીરગાથાનો પ્રારંભ થયો. મિત્રો તમને કહી દઉં, કવિ ચંદ બરદાએ પહેલી હિન્દી સાહિત્યની રચના કરી. અને પહેલી વીરગાથા જો કોઈ લખી હોય હિન્દી ભાષાની અંદર તો એ ચંદ બરદાએ હતા. અને એણે પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ રચ્યો. આપણે તરાઈનું યુદ્ધ જાણીએ છીએ. એ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યના મોટા પ્રમાણમાં રચના થઈ. તો શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી. બરાબર. તો મિત્રો તમને મધ્યકાલીન સંસ્કૃત સાહિત્ય પૂછવા હોય તો તમે લખી શકો. પ્રાચીન સંસ્કૃત સાહિત્ય નહીં. પ્રાચીન સંસ્કૃત સાહિત્ય આપણે ભણી ગયા, કાલિદાસ છે, ભર્તૃહરિ છે, માઘ છે, દંડી છે, શુદ્રક છે, બરાબર, એ તો આપણે ભણી ગયા. પણ જો તમને મધ્યકાલીન સંસ્કૃત સાહિત્ય પૂછે તો એમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથ, એક સોમદેવ કથા સરિત સાગર, બીજો કલ્હણે રાજતરંગીણી. રાજતરંગીણીની વિશેષતા હું તો કાશ્મીરનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ અને કાશ્મીરના ઇતિહાસને રજૂ કરતો ગ્રંથ. બીજો જયદેવી ગીત ગોવિંદ, જે સંસ્કૃત સાહિત્યમાં સુંદરમાં સુંદર ગ્રંથ ગણવામાં આવે છે. પછી હિન્દી ભાષામાં સાહિત્ય રચાયું તો પૃથ્વીરાજ રાસો, ચંદ બરદાએ પૃથ્વીરાજ રાસો, જે પૃથ્વીરાજ ચૌહાણ જે છે એના જીવનને લગતી એની વીરગાથા છે. અને હિન્દી ભાષાની પહેલી વીરગાથા જે છે એ પૃથ્વીરાજ રાસો છે, જે ચંદ બરદાએ રચી. આ સિવાય શંકરાચાર્યએ ભાષાની રચના કરી. આ સિવાય આપણે આગળ જોઈએ તો દ્રવિડ કુળ જે છે એની ભાષાઓનો વિકાસ થાય. અને એમાં કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થતા. મિત્રો મધ્યકાળમાં છે ને, મધ્યકાળમાં એ પણ દ્રવિડ કુળની ભાષાઓ, જે દ્રવિડ કુળની ભાષાઓ 4: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. અને એમાં કન્નડ સાહિત્ય ખાસ રચાય. દ્રવિડ કુળમાં કન્નડ સાહિત્ય, કર્ણાટકની ભાષા એટલે કન્નડ. અને કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર વધારે હતી. કોની? તો કે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર હતી. એટલે શું થયું કે જૈન ધર્મની અસર વધારે હતી એટલે કવિ પંપા, કવિ પોના અને કવિ પંપા, કવિ પોના અને કવિ રન્ના અને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પૂછે કે કન્નડ સાહિત્યની ત્રિપુટી કઈ? કવિ પંપા, કવિ પોના અને કવિ રન્ના. શું કામ? કારણ કે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર હતી. અને જેમાં કવિ પંપા છે ને એણે આદિ પુરાણની રચના કરી. કોની રચના કરી? આદિ પુરાણની રચના કરી કવિ પંપાએ. બીજી વાત કરીએ કે જેની અંદર 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ છે. અને શાંતિ પુરાણ કોણે રચ્યું? તો કવિ પોનાએ.
આ ઉપરાંત કવિ રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી. તો મિત્રો કન્નડ સાહિત્ય જે છે ને એના ઉપર જૈન ધર્મની ગાઢ એટલે વિશેષ અસર હતી. એટલે કે જે કંઈ કન્નડ સાહિત્ય રચાયું જૈન ધર્મ આધારિત હતું. કવિ પંપાએ મિત્રો યાદ રાખજો આદિપુરાણ રચ્યું. આદિપુરાણની અંદર શું છે તો બરાબર, પછી 16મા જૈન તીર્થંકર જે હતા જૈન ધર્મની અંદર 24 તીર્થંકરો થઈ ગયા. પ્રથમ વૃષભદેવ અને 24મા મહાવીર સ્વામી, એમાં 16મા જૈન તીર્થંકર જે છે એને જીવનને લગતું શાંતિપુરાણ. શાંતિપુરાણ કોણે લખ્યું? કવિ પોનાએ. કવિ પંપાએ આદિપુરાણ અને કવિ પોનાએ શાંતિપુરાણ, અને કવિ રન્નાએ અજીતનાથ પુરાણ લખ્યું. હું તો તમને કહી દઉં, જો આપણું જે ઇતિહાસ છે ને એમાં સૌથી અઘરામાં અઘરો પાઠ હોય તો આ છે. અને સૌથી વધારે MCQ જો તમને તકલીફમાં મુકાવે એવા હોય તો આ પાઠની અંદર છે. એટલે ધ્યાનથી વ્યવસ્થિત આ પાઠની અંદર તમે ધ્યાન આપશો તો 100% તમને આમાં આવડશે. બરાબર. હવે કવિ પંપા, કવિ પોના અને કવિ રન્ના, મિત્રો આ 3 સાહિત્યકાર થઈ ગયા. કવિ પંપા, કવિ પોના અને કવિ રન્ના એ કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ પંપાએ આદિપુરાણ, કવિ પોનાએ શાંતિપુરાણ અને કવિ રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી. અને કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે. કોણ? તો કે ખાસ કરીને આ કવિ પંપા, કવિ પોના અને કવિ રચના. પછી મિત્રો એક કવિ કંબલ થઈ ગયા. કોણ થઈ ગયા? કવિ કંબલે રામાયણની રચના કરી. રામાયણમ યાદ રાખજો, રામાયણમ કવિ કંબલ. અને કવિ કંબલે કઈ ભાષામાં? તો કે તમિલ ભાષાની અંદર રામાયણની રચના કરી. તો મિત્રો અહીંયા આપણે જોયું કે ભાઈ તમામ પ્રકારનું સાહિત્ય રચાય. આપણે મધ્યકાળની અંદર પહેલું શું ભણ્યા? તો કે મધ્યકાળની અંદર જે ભાષાઓ એમાં સંસ્કૃત સાહિત્યનું, પછી પ્રાદેશિક ભાષાઓમાં ખાસ કરીને હિન્દી ભાષાની અંદર, કન્નડ ભાષાની અંદર સાહિત્ય મધ્યકાળ એટલે 8મી થી 12મી સદી સુધી રચાયું. હવે મિત્રો આપણે પ્રાદેશિક સાહિત્યની વાત કરવાની. ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્યની કૃતિની રચના દિલ્હી સલ્તનત કાળમાં વહેલી કરી. હવે સલ્તનત કાળ એટલે કોણ? તો કે ભાઈ સલ્તનત કાળ એટલે આપણે એમ ગણીએ તો ખાસ કરીને દિલ્હીમાં કુતુબુદ્દીન એબક, બરાબર, છેલ્લો વીર હિન્દુ રાજા હોય ને તો પૃથ્વીરાજ ચૌહાણ હતો. અને એના મૃત્યુ પછી દિલ્હીની અંદર મુસ્લિમ શાસન આવી જાય છે અને સલ્તનત કાળ લાગુ પડી જાય છે. ત્યારે ભારતીય ભાષાઓનો વિકાસ થયો. એમાં હિન્દી ભાષા છે ને એના 2 સ્વરૂપ હતા. 2 સ્વરૂપ, એક વ્રજ અને ખડી. અને એમાં સાહિત્યની રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. મિત્રો હિન્દી ભાષાના 2 સ્વરૂપ, એક વ્રજ અને ખડી બોલી, અને એમાં સાહિત્યની રચના થવા લાગી. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાય. તો મિત્રો જ્યારે સલ્તનત યુગ હતો, ગુલામ વંશ છે, ખિલજી વંશ છે, બરાબર, સૂરી વંશ છે. આ જ્યારે સલ્તનત કાળની અંદર હિન્દી ભાષાના 2 સ્વરૂપ, એક વ્રજ અને ખડી બોલી, વ્રજ અને ખડી બોલી, અને એની અંદર અનેક ભક્તિ ગીતો રચાય. એમાં હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષા, તમે મોટા ભાગે જોઈજો રાજસ્થાની ભાષા છે ને એમાં ઘણા બધા તમને હિન્દી અને ગુજરાતી ભાષાના શબ્દો જોવા મળે. જો તમને રાજસ્થાની ભાષા બોલતા હોય તો તમે સમજી શકો, કારણ કે એમાં હિન્દી અને ગુજરાતી બંને વર્ડ્સ જોવા મળે. અને એમાં રાજસ્થાની ભાષામાં અનેક વીરગાથાઓ લખાણી. જો તમને પૂછવામાં આવે કે પહેલી વીરગાથા કઈ હિન્દી ભાષામાં, તો પૃથ્વીરાજ રાસો ચંદ બરદાએ લખેલી. કોણે લખેલી? ચંદ બરદાએ લખેલી પૃથ્વીરાજ રાસો. આલ્હા, રાજસ્થાનમાં 3 વીરગાથા લખાણી, આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો. યાદ રાખજો મિત્રો, કઈ? આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો એ સમયની વિખ્યાત વીરગાથાઓ હતી. તો રાજસ્થાનની અંદર મિત્રો આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો નામની વીરગાથા રચાય. અન્ય ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદ ગ્રંથ છે ને એને ચંદ્રાયન ગ્રંથ રચ્યો, મુલ્લા દાઉદ નામનો, અને એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે.
મિત્રો MCQમાં પૂછી શકાય અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કયો? તો ચંદ્રાયન. યાદ રાખજો. અને મિત્રો તમારે અહીં શું કરવાનું છે? બુક્સ રાખવાની છે, અરે પેન રાખવાની છે, અને અમુક ટોપિક એવા હોય ને ખાસ તમારે લખતા જવાના છે, અંડરલાઇન કરતા જવાના છે. ચોપડી સામે હોય તો અંડરલાઇન કરતા જવાના. તો મુલ્લા દાઉદનો ગ્રંથ કયો છે? ચંદ્રાયન. અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ. ઓકે, તો હું તમને કેટલાક ટોપિક કહું કે સંસ્કૃત ભાષા જે છે એમાં સુંદરમાં સુંદર ગ્રંથ કયો? તો ગીત ગોવિંદ જયદેવે રચેલો. સંસ્કૃતના ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? રાજતરંગિણી. યાદ રાખજો. કાશ્મીરના ઇતિહાસને રજૂ કરતો ગ્રંથ કયો? તો પણ રાજતરંગિણી. આ બધું યાદ રાખવું પડશે. પહેલી હિન્દી ભાષાનો વીરગાથા કઈ રચાણી? પૃથ્વીરાજ રાજસો. કોણે રચી? પૃથ્વીચંદ બરદાઈ. જોકે પ્રાચીન ગ્રંથોમાં ભાષ્યો હજી પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. આગળ જોઈએ. હવે મિત્રો જોઈએ ફારસી ભાષા. તમને પૂછે કે મધ્યકાલીન ભાષામાં ફારસી સાહિત્યનો પરિચય આપો. તો મિત્રો ફારસી ભાષામાં દિલ્હી સુલતાનોની રાજભાષા હતી. દિલ્હીની સુલતાનો જે આપણે કુતુબુદ્દીન એબકથી લઈને ખિલજી વંશ સુધીની જોઈએ, સૂર્યવંશ સુધી જોઈએ, તો દિલ્હીમાં જેટલા મુસ્લિમ શાસકો આવ્યા એની રાજભાષા જે છે, દરબારોની ભાષા, રાજ દરબારની ભાષા એ ફારસી હતી. અને એ સમયે સાહિત્યની અસર સ્વરૂપે અનેક ફારસી શબ્દોનો પણ સમાવેશ થાય છે. મિત્રો તમે જોઈ લેજો ભારતીય ભાષાની અંદર અમુક આજે પણ ઘણા બધા શબ્દો ફારસી શબ્દો જોવા મળે છે. શું કારણ કે સુલતાનો જે છે એની રાજભાષા ફારસી. એટલે ફારસીમાં અનેક સાહિત્ય રચાયું. એમાં અનેક ઇતિહાસકાર થયા. એમાં જિયાઉદ્દીન બર્ની. યાદ રાખજો, ફારસી સાહિત્યમાં અનેક ઇતિહાસકાર થયા, સાહિત્યકારો થઈ ગયા. એમાં જિયાઉદ્દીન બર્ની યાદ રાખજો. અને જિયાઉદ્દીન બર્નીએ લખેલો છે તારીખે ફિરોઝ શાહી. મિત્રો ફારસી ભાષા જે દિલ્હીના સુલતાનોની જે રાજભાષા હતી, બરાબર, અને એમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા, ફારસી સાહિત્યકાર. તો એમાં જિયાઉદ્દીન બર્નીએ કયો ગ્રંથ લખ્યો? તારીખે ફિરોઝ શાહી. તારીખે ફિરોઝ શાહી, જેમાં ખિલજી અને તુગલક વંશની વિસ્તૃત વર્ણન જોવા મળે. તમે મિત્રો કદાચ અલાઉદ્દીન ખિલજી વિશે નામ સાંભળ્યું. જલાઉદ્દીન ખિલજી, અલાઉદ્દીન ખિલજી. તુગલક વંશમાં મોહમ્મદ બિન તુગલક. બરાબર. આ તમારે જો આ રાજવંશો વિશે જાણવું હોય તો તારીખે ફિરોઝ શાહ નામનો રાજા હતો. અને આજે દિલ્હીમાં કોટલા ફિરોઝ શાહ મેદાન પણ છે, જેના નામ ઉપરથી છે. તો જિયાઉદ્દીન બર્નીએ કયો ગ્રંથ લખ્યો? તારીખે ફિરોઝ શાહી, જેમાં કયા વંશની વિવરણ જોવા મળે છે? તો ખિલજી અને તગલક વંશ જે છે એનું વિવરણ જોવા મળે છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદારી. તો જિયાઉદ્દીન બર્નીએ કેટલા? 2 ગ્રંથ લખ્યા. એ તારીખે ફિરોઝ શાહી અને રાજકીય સિદ્ધાંતોને આધારિત ફતવાએ જહાંદારી. તો કઈ ભાષામાં રચ્યા? ફારસી ભાષામાં જિયાઉદ્દીન બર્ની. મિત્રો બરાબર યાદ રાખજો, જિયાઉદ્દીન બર્નીએ ફારસી ભાષામાં એક તારીખે ફિરોઝ શાહી, જેની અંદર તગલક અને ખિલજી વંશની વિવરણ જોવા મળે છે, અને બીજું રાજકીય સિદ્ધાંતોને આધારિત કયો છે? ફતવાએ જહાંદારી. યાદ રાખજો. પછી મિત્રો ફારસી ભાષાની અંદર વાત કરીએ તો એક મહાન સાહિત્યકાર થઈ ગયો છે, અને એ છે અમીર ખુસરો. કોણ છે? અમીર ખુસરો. તો મિત્રો તમને એમ પૂછે કે ફારસી સાહિત્યમાં અમીર ખુસરોનો પરિચય આપો, તો તમારે અમીર ખુસરો વિશે જ જણાવવા રહેશે. અમીર ખુસરો છે ને એ સમયનો સૌથી મહાન સાહિત્યકાર. યાદ રાખજો, સૌથી મહાન સાહિત્યકાર હતો અમીર ખુસરો. એ સમયનો સૌથી મહાન સાહિત્યકાર માનવામાં આવે છે. બીજી વાત કરીએ તો એ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. આ સિવાય કવિ હતો, ઇતિહાસકાર હતો, રહસ્યવાદી સંત હતો અને સંગીતકાર. વિચાર કરો આ માણસમાં કેટલા બધા ગુણો. એક તો સાહિત્યકાર, કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતો. અને મહત્વની વાત શું છે કે એના જે કવિ છે ને, કવિ તો સુપ્રદ હસરત નિઝામુદ્દીન ઓલિયા જે છે એના ગુરુ હતા.
એના ગુરુ કોણ હતા? હઝરત નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ હતા, અને એમનો શિષ્ય એટલે અમીર ખુશરો. અમીર ખુશરો એક સાહિત્યકાર, કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર. હવે વિચાર કરો, એક માણસમાં એટલા બધા ગુણ ના હોય. એટલે સાહિત્ય પણ રચ્યું, ઇતિહાસ પણ બનાવ્યો, સંત પણ હતા અને સંગીતકાર. કારણ કે એના ગુરુ હતા કોણ ખબર? હઝરત નિઝામુદ્દીન ઓલિયા. આજે પણ દિલ્હીમાં રેલવે સ્ટેશનનું નામ નિઝામુદ્દીન છે, તમે જોઈજો નિઝામુદ્દીન, અને ગૂગલ ઉપર સર્ચ પણ કરજો. નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ હતા, અને તેમણે મહત્વની કૃતિ રચી. તો મિત્રો, જે અમીર ખુશરો છે અને ફારસી ભાષામાં સાહિત્ય રચ્યું. આપણે ફારસી ભાષામાં કોણ? તો કે જિયાઉદ્દીન બર્ની, તારીખે ફિરોઝ શાહી અને ફતવાએ જહાદાત નામના ગ્રંથ રચ્યા. તો અમીર ખુશરોએ આશિકા, યાદ રાખજો બરાબર મિત્રો, નૂર, સિપિહર અને કિરાત. આશિકા, નૂર, સિપિહર અને કિરાત અને સદાયા. આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ અને સદાયન જેવી મહત્વની કૃતિ રચી. અને આ સમયની અંદર એમ કહી શકાય અનેક કાવ્ય ગ્રંથોની રચના થઈ. અમીર ખુશરો છે ને, એને ભારતીય હોવાનો ગર્વ હતો. સ્વાભાવિક છે, આપણે બધાને હોય. એક મુસ્લિમ હોવા છતાં વિચાર કરો, એ સમયે ભાઈચારો કેટલો હશે. એને ભારતીય હોવાનો ગર્વ હતો કે મને હું ભારતીય છું, એ ગર્વ છે. અને મિત્રો, અમીર ખુશરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો, કે ભારત છે ને એ પૃથ્વી પરનું સ્વર્ગ છે. એમને નથી, એ પોતાના ગ્રંથની અંદર લખતો કે મને ભારતીય હોવાનો ગર્વ છે, અને ભારત છે ને પૃથ્વી પરનું સ્વર્ગ છે. તો તમારા અમીર ખુશરોના પરિચયમાં બધું લખવાનું છે, બરાબર. તેણે પોતાના પુસ્તકોમાં ભારતના વાતાવરણ, એની સુંદરતા, ઇમારતો, જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કરતો. મોસ્ટ આઈમ્પી મિત્રો પ્રશ્ન છે તમારો, અમીર ખુશરોનો પરિચય પ્રાચીન સાહિત્યમાં, મધ્યકાલીન સાહિત્યમાં જ્યારે ફારસી સાહિત્યનો પરિચય પૂછાય ત્યારે તમારે આ લખવાનું રહેશે. અને અવારનવાર એ પોતાના પુસ્તકોની અંદર ભારતના વાતાવરણ, ભારતની સુંદરતા, ભારતની ઇમારતો, ભારતની જ્ઞાન વિજ્ઞાન, એના પુષ્કળ અઢળક વખાણ કરતો. અને એ શું માનતો? તો કે દ્રઢપણે માનતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. મિત્રો, અમીર ખુશરો માનતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ ઇસ્લામ સાથે મળતું આવે છે. એટલે કે આપણે નથી કહેતા ઈશ્વર અલ્લાહ એક છે. જે આપણા ધર્મનું જે સાર છે, આપણા ધર્મનો જે હેતુ છે, મુસ્લિમ ધર્મ સાથે મળતો આવે છે. એ દ્રઢપણે માનતો. અને અમીર ખુશરો છે ને, એ દિલ્હીની આજુબાજુની જે ભાષા છે, દિલ્હીની આજુબાજુની જે બોલવામાં આવતી ભાષા છે ને, એને હિન્દવી કહેતો. શું કહેતો? હિન્દવી કહેતો. દિલ્હીની આજુબાજુની જે બોલાતી ભાષા જે છે એને અમીર ખુશરો હિન્દી કહેતો, અને તેને પોતાની માતૃભાષા કરતો. તો હિન્દવી જે છે એને માતૃભાષા ગણતો. એ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી. કઈ? તો કે હિન્દી ભાષા, જેને પોતાની માતૃભાષા ગણતો. હિન્દી અને ફારસીને ભેગી કરીને એને દ્વિભાષોપાય રચી. મિત્રો, અમીર ખુશરો જો એણે હિન્દી અને ફારસી ભાષા ભેગી કરી નાખી, અને દ્વિભાષી એટલે બે ભાષાવાળી ચોપાઈની રચના કરી, અને દુહાઓ રચ્યા. મને યાદ છે કે એક અમીર ખુશરોની પ્રખ્યાત પંક્તિ છે કે अमीर खुशरो दरिया प्रेम का उल्टी जिसकी नाव, जो पावे सो डूब गया नहीं पावे सो पार. એ અમીર ખુશરોની પ્રખ્યાત પંક્તિ છે. અને મિત્રો, એમણે હિન્દી અને ફારસી બંને ભાષાઓ ભેગી કરીને દુહાઓની રચના કરી, અને તેમણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરાઓ સદીઓ સુધી ચાલતી આવે છે. તો મિત્રો, અમીર ખુશરોનો તમારે પરિચય પૂછવાનો રહે કે ભાઈ એ ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત, કવિ, સાહિત્યકાર, બરાબર, એવા અનેક ગુણો હતા તેને બરાબર. એણે સિપિહર, કિરાતુલ, સદાયાન જેવી કૃતિઓ રચી, બરાબર. તેને ભારતીય હોવાનો ગર્વ હતો, ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ માનતો હતો. તે અવારનવાર પોતાના પુસ્તકોની અંદર ભારતના વાતાવરણની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કરતો. તે દ્રઢપણે માનતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ મુસ્લિમ ધર્મ સાથે મળતું આવે છે.
દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી કહેતો અને આ હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણતો, બરાબર. અને હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની રચના કરી. તો મિત્રો આ જે છે ને એ ખાસ કરીને ફારસી સાહિત્યનો પરિચય આપણે અહીં જોયો. ફારસી સાહિત્યનો જે પરિચય જે છે અહીં જોયો.